વસંત કાકા, આ મગજમાં નેગેટિવ વિચારો ના આવે, મગજ શાંત રહે એના માટે યોગાસનો પણ છે. હા, અને સારા આપણા ઋષિમુનિએ લખેલા વાક્યો પણ છે. હવે એ પછી જે કોઈ યાદ આવે એ
ઈશ્વર એટલે કોઈ માણસ આપણે માને કે આ માણસ ભણેલો છે તો એની પાસે એવી જાતની વસ્તુ હોય કે આપણને એના માને સમાન આપવું પડે. અને એ ક્યારે કહેલું છે કે જ્યારે માણસ અભિમાન નિરભિમાની હોય તો જ થાય. તો જ